વડોદરાના ગોત્રીના ઇસ્કોન મંદિરમાં ચોરી કરનાર આંતરરાજ્ય ચોરને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળીને મુદ્દામાલ કબજે કર્યો હતો. વડોદરાના ગોત્રી રોડ પર આવેલ ઇસ્કોન મંદિરમાં રાધાશ્યામ સુંદર, ગૌર નિલાઈ અને જગન્નાથજી, બલદેવ અને સુભદ્રાજીની મૂર્તિઓ આવેલી છે. ભગવાન શ્યામ સુંદરનું સોનાનું કડું, સોનાની 3 ચેન તથા ગાય, બાજોટ, પલંગ જેવા ચાંદીના દાગીના મળી 1.5 લાખની ચોરી થઈ હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મહારાષ્ટ્રના નાગપુર જવાનો છે, જેથી પોલીસે નાગપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. આરોપી નાગપુર ઉતરતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસને પકડી પાડી ચોરીમાં ગયેલા દાગીના કબજે લીધા છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી સમગ્ર દેશમાં રેકી કરી મોટા મંદિરોમાંથી ચોરી કરે છે. તેની સામે નાગપુરમાં 3 અને ગોવામાં 1 ગુનો દાખલ થયો છે. આ ઉપરાંત તેણે કર્ણાટકના મૂળબિંદરી ખાતે આવેલા સિદ્ધનાથ દર્શન મંદિર તથા આંધ્રપ્રદેશના શ્રી કાકુમલ ખાતે મંદિરમાંથી ચોરી કરી છે. આ ચોરીમાં તેના પાસેથી 60 મૂર્તિઓ કબજે કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે ઇસ્કોન મંદિર છે એમના જે ગર્ભગૃહના અંદરના જે સીસીટીવી ફૂટેજ છે એનાથી આ માણસ ક્લિયરલી અમને દેખાય છે. અને ઇસ્કોન મંદિરને જે બહાર જે રોડ ઉપર કેમેરા લાગેલા છે ત્યાંથી આ જે માણસ છે મેઇન ગેટથી એક્ઝિટ થાય છે અને ત્યાંથી એક પોતાનો પોટલો લઈને રોડ ઉપર જાય છે અને ત્યાંથી રિક્ષામાં બેસીને જે સયાજીગંજમાં હોટલ આવેલી છે ત્યાં આ માણસ પોતાની હોટલમાં જાય છે. મંદિરના કોઈ માણસની સંડોવણી છે ને અંદરના કોઈ માણસ? હા, હવે લોકો અમે બધું તપાસ કરી રહ્યા છે. અમે સીડીયા બધું અમે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન આગળ કરવાના. આજે આરોપી છે ને ભૂતકાળમાં કોઈ મંદિર સાથે મંદિરોમાં કામ કર્યું એવું ખરું? કોઈ કામકારીની એવી જાણકારી નહીં મળી છે અમને. કામ એમનો ફેરિયાનો છે, જે કાપડના ફેરિયાનો કામ કરતો હોય છે. જુદા જુદા રાજ્યોમાં જઈને ફેરિયા તરીકે જાય તો એમને પાસે માહિતી વધારે હોય કે કઈ જગ્યા કઈ મંદિર આવેલું છે અને કોણ લોકો મંદિરમાં આવતો જતો હોય. તો આ એમની માનસિકતા ફેરિયાથી પણ અમને ખબર પડી જાય કે ભાઈ મંદિરમાં કેટલી વાર અહીંયા આવ્યો ગયો અને આ બધું રીતે એક પોતાનો જે પ્લાન કરતો હતો વારંવાર અહીંયા વિઝિટ કરતો. અને સાહેબ, ચોરી 1.5 લાખની નોંધાયેલી ફરિયાદ, પણ 20 લાખનો મુદ્દામાલ મળ્યો છે. આમાં સવારે જ્યારે જે એમના સેવક છે મંદિરના એ જ્યારે ત્યાં પહોંચ્યા અને એ જોયા એકદમથી તો ચોંકી ગયા અને તરત જ પોલીસને બોલાવી અમે લોકોએ ઓન ધ સ્પોટ FIR રજીસ્ટર કરી અમારે આગળની કાર્યવાહી હાથ ધરી. પણ જ્યારે એમના જે સિનિયર સંત અને મહાત્મા લોકો ત્યાં પહોંચ્યા ત્યારે એ લોકોએ અમને જણાવ્યું કે ભાઈ એ બધું વસ્તુ હતી અને બધું ઉમેરો કરાવી દીધો છે અમે અત્યારે અમારી ઇન્વેસ્ટિગેશનમાં. અને જે બતાવેલા એ મુજબ કમ્પ્લીટ અમારી પાસે મુદ્દામાલ 100% રિકવર થઈ ગયું છે. 21 લાખ જેટલો મુદ્દામાલ અમારી પાસે રિકવર છે, સોના અને ચાંદી. અગાઉ અહીંયા ઇસ્કોન મંદિરમાં આવેલું એવું કંઈ હિસ્ટ્રી અત્યારે મળી નહીં સેમ મંદિરમાં, પણ ઘણા બધા મંદિરોની આ રેકી કરતો હતો એવું અમને જાણવા મળ્યું છે. અને એમના વિરુદ્ધમાં જે મહારાષ્ટ્ર અને આંધ્ર અને આ બીજી જગ્યાના પણ એમના પાસે અમને વિડીયો મળેલા છે. સર, મંદિર જ કેમ ટાર્ગેટ? મંદિર એમની માનસિકતા મંદિરમાં એવું કે કોઈ મંદિર જેમને સુરક્ષા જે એટલી વધારે ના હોય અને ઇઝીલી જે દાનપાત્ર હોય કે એવા જે ઇઝીલી એક્સેસ કરીને ગર્ભગૃહમાં પહોંચી શકે એમના પાસેથી અમને પલાશ જે નકુચાને કાઢવાના જે હોય એ બધા પકડ બધું અમને મળેલું છે. તો જ્યાં આપ જઈને ડિટેલમાં પહેલાં ચેક કરી કે ભાઈ ક્યાંથી આપણે ઇઝીલી એક્સેસ કરી શકાય તો એવા મંદિરને વધારે ટાર્ગેટ કરતો. ચોરી દરમિયાન બીજ કાપનો પણ વિષય બન્યો હતો. તો આ ચોરીના સંદર્ભમાં કંઈ ખરું? આનો અમારી પાસે ડિટેલ નથી, અમે તપાસ કરી.